જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં કુલ 92 દુકાનોની જાહેરાત કરવાની હતી, જે માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબના આદેશ અનુસાર, માનનીય નાયબ કમિશનર શ્રી ડી.એ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની તેમજ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ પાઠક સાહેબ દ્વારા જે અમને સૂચના આપવામાં આવેલ તે પ્રમાણે પ્રથમ પ્રયત્ન અમે ઝાલારાજીનો મ્યુનિસિપલ ટાઉન હોલ બેઝમેન્ટ ખાતે તારીખ 4/7/25ના કરવામાં આવેલ, જેમાં 92 દુકાનો પૈકી 44 દુકાનોનું વેચાણ થઈ ગયેલ, જે અન્વયે જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 4.49 કરોડની અપસેટ કિંમત સામે રૂપિયા 6.25 કરોડની વેચાણ કિંમત પ્રાપ્ત થયેલ છે. જ્યારે બીજો પ્રયત્ન ગઈકાલે તારીખ 1/8/25ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટમાં જ રાખવામાં આવેલ, જેમાં 39 દુકાનોની અમારે હરાજી કરવાની હતી. આ હરાજી સવારે 10 વાગે શરૂ કરવામાં આવેલ, જેમાં 45થી વધુ લોકોએ ભાગ લીધેલો. અને જે ખાસ કરીને વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તરીકે ઓળખાતી જે ગોલ્ડન સિટી પાસે આવેલી જે આવાસ યોજના છે, જેમાં આખું જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલ છે, જેમાં 64 દુકાનો પૈકી 40 દુકાનો પ્રથમ પ્રયત્નમાં વેચાણ થઈ ગયેલ અને હાલે જે 24 દુકાનો બાકી હતી ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર મળીને, તે તમામ 24 દુકાનો છે એનું હરાજીથી વેચાણ ગઈકાલે થઈ ગયેલ છે. અને જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 2 કરોડની અપસેટ કિંમત સામે રૂપિયા 2.67 કરોડની વેચાણ કિંમત ઉપલબ્ધ થયેલ છે. આ હરાજીમાં અમને મ્યુનિસિપલ સભ્ય શ્રી કિશનભાઈ માડમ અને મ્યુનિસિપલ સભ્ય શ્રી હરીશભાઈ સભાએ પણ ઉપસ્થિત રહી અને જામનગર મહાનગરપાલિકાની ટીમનો ઉત્સાહ વધારેલ. સાથે સાથે આ હરાજી દરમિયાન ચીફ એકાઉન્ટન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ટેક્સ જિજ્ઞેશભાઈ નિર્મલ સાહેબ પણ ઉપસ્થિત રહેલ. માનનીય નાયબ કમિશનર ડી.એ. ઝાલા સાહેબ, માનનીય સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની સાહેબ અને કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ પાઠક પણ સતત ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપેલ છે.